તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને ખનીજ ચોરીના કેસ બાદ 2 વર્ષ 9 મહિનાની સૂત્રાપાડા કોર્ટે સજા ફટકારાયા બાદ તેઓને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે અને તે મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। ગઈકાલે ગીર સોમનાથના વેરાવળમાં આહિર સમાજ દ્વારા આ મામલે વિશાળ સંમેલન યોજાયું અને સરકાર સામે આહિર સમાજે બાદ બેડવા હુંકાર કરી છે। તો આજે વેરાવળ ખાતે ભગવાનભાઈ બારડની તરફેણમાં કારડિયા રાજપૂત સમાજે હુંકાર કરી છે અને 100 જેટલા કારડિયા રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનોએ વેરાવળ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવી ભગવાનભાઈ બારડનું સભ્યપદ પાછું આપવા માંગ કરી છે। સાથે ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો આંદોલન કરશું અને ચૂંટણીમાં તેની અસર દેખાડીશું। આજે ગીર સોમનાથ જિલ્લાના કારડિયા રાજપૂત સમાજના બધા મુખ્ય આગેવાનો બધા ભેગા થયા છે। ડેપ્યુટી કલેક્ટર સાહેબની ઓફિસ છે અને તાલાળાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈને જે આ સરકારે કિન્નાખોરી રાખીને એને કોઈ અધિકાર નથી અધ્યક્ષને અને એને સસ્પેન્ડ કર્યા, એને પાછા પરત લઈ લે એના માટે અમે આવેદનપત્ર દેવા માટે ભેગા થયા છે। ભગવાનભાઈની જે માગણી છે એ નહીં સંતોષાય તો અમે ભગવાનભાઈની સાથે છે, કારડિયા રાજપૂત સમાજ પણ એની સાથે છે અને સરકાર સામે ઉગ્ર આંદોલન પણ કરશું અને આવનારી ચૂંટણીઓમાં એનો જવાબ પણ આપી દેશું।